આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે અને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 12 જ્યોતિર્લિંગ પૈકીના એક દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથના દર્શન કરી બિલીપત્ર અને દૂધનો જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી। દ્વારકાથી માત્ર 16 કિલોમીટર દૂર આવેલા પાવન ધામમાં ભક્તિનો અનોખો માહોલ છવાયો હતો। એવી માન્યતા છે કે ભગવાન દ્વારકાધીશે દ્વારકા નગરી વસાવતા પહેલા અહીં જ ભોળાનાથની પૂજા કરી હતી। 12 જ્યોતિર્લિંગ છે આખા ભારતની અંદર, એમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર દારૂકામાં, પહેલું સોમનાથ અને બીજું નાગેશ્વર। આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો તો શ્રાવણ માસને કારણે મહાદેવના ભક્તો બહુ જ પૂજા માટે આવે છે। નાગેશ્વર દારૂકાવન એટલે દારૂકા નામક રાક્ષસનો નાશ કરી ભગવાન શિવ અહીંયા પર બિરાજમાન થયા નાગેશ્વર નામથી, અને ભગવાન કૃષ્ણએ અહીંયા પૂજા કરી અને પછી દ્વારકા નગરી વસાવી છે। એટલે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ છે।